લેવા પાટીદાર સમાજના રાજકારણમાં શું ચાલી રહ્યું છે એ સમજવું ખૂબ મુશ્કેલ હોય છે. દરેક વખતે કડવું મુશ્કેલ છે, કારણ કે ક્યારેક ખોડલધામના આગેવાન નરેશ પટેલ કંઈક બોલે છે, પરંતુ રાજકીય રીતે તેઓ શું કરવા માંગે છે તે સમજાતું નથી. તો ક્યારેક જયેશ રાદડિયા પણ કેટલાક પ્રહારો કરતા જોવા મળે છે, અને એ પ્રહારો કઈ દિશામાં કોના તરફ જતા હોય છે એ કહેવું મુશ્કેલ હોય છે, કારણ કે તેઓ નામ નથી લેતા. ગઈકાલે જ વાત કરીએ તો જયેશ રાદડિયાએ સમૂહ લગ્નના મંચ પરથી ભાષણ આપ્યું, અને ભાષણમાં તેમણે કહ્યું કે સમાજમાં કેટલાક લોકો છે જે સારા કામોમાં હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે. તેમને હું ચેલેન્જ આપું છું કે આવી જાઓ રાજનીતિમાં. જો સમાજ તમને સમર્થન કરતો હશે તો સ્વીકારશે, એમાં સમાજને પૂછવાનું થોડું હોય. અને સાથે જ તેમને ટપોરીઓ સાથે સરખાવતા કહ્યું કે સોશિયલ મીડિયામાં કેટલાક લોકો સારા કામનો વિરોધ કરે છે. બસ અહીંયાથી આ રાજકારણની વાત ખુલ્લી પડી ગઈ અને ચરમસીમા સુધી પહોંચી કે લેવા પાટીદાર સમાજની અંદર આંતરિક ખટરાક તો ચાલી રહ્યો છે.